હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે લીલી મેથીના થેપલા। આ રીતે બનાવેલા થેપલા પાપડ કરતાં પણ વધારે પતલા વણી શકાય છે। થેપલા બને ત્યારે એકદમ લીલાછમ અને રૂ જેવા પોચા અને ચવડ તો જરા પણ નહીં થાય। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। તો થેપલા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ તાજી લીલી મેથીની ભાજી લીધી છે। એના પાન તોડી ડાળખીઓને અલગ કરી લીધી છે। મેથીને સરસ રીતે ધોઈ નિતારી અને ઝીણી ઝીણી કટ કરી લીધી છે। હવે 250 ગ્રામમાંથી થોડી મેથી આપણે અલગ કરીને લગભગ 1 કપ જેટલી મેથીની ભાજીને જુદી કરી લઈશું। બાકીની જે ભાજી છે તેને મિક્સર જારમાં લઈ લેશું। હવે અહીંયા તીખાશ માટે 3 થી 4 નંગ જેટલા લીલા મરચાં લીધા છે, સાથે 1 થી 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને 5 થી 6 નંગ જેટલી લસણની કળી લેશું। જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। હવે આમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીશું। અહીંયા તમારે આદુ મરચાં લસણની પેસ્ટને વાટીને ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકો છો। આ રીતે ક્રશ કરીને થેપલામાં ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આ થેપલામાં તમે ગળપણ માટે થોડો ગોળ અથવા ખાંડને એડ કરી શકો છો। બધી જ વસ્તુને સારી રીતે મિક્સર જારમાં એડ કરી સ્મૂથ પેસ્ટ બનાવી લેવા। હવે થેપલાનો લોટ તૈયાર કરવા માટે મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે। ઘઉંના ઝીણા લોટને સાથે તમે બાજરીનો અથવા ચણાનો લોટ પણ ઉમેરી શકો છો, પણ મેં અહીંયા માત્ર ઘઉંનો લોટ જ લીધો। ઘઉંના લોટને આ રીતે ચાળીને લેવાનો છે। તો હવે લોટમાં આપણે મસાલા એડ કરવા માટે 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો। સાથે અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેર્યો છે। 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેર્યો છે। સાથે 1 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેર્યું છે। તીખાશ પ્રમાણે તીખું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। અહીંયા મેં 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે। થેપલામાં તલ એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો તલને બિલકુલ સ્કીપ ના કરતા। હવે અહીંયા મોણ માટે મેં 4 ચમચી જેટલું સિંગ તેલ લીધું છે। તમે તેલની બદલે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। અહીંયા મેં અડધી ચમચી જેટલા અજમો પણ ઉમેર્યો છે। 1 ચમચી જેટલો લીંબુનો રસને પણ ઉમેરી દેશું। આપણે મેથીને અલગથી જે રાખી હતી તે ભાજીને લોટ સાથે એડ કરી દઈશું। ત્યાર પછી લોટને અને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। હવે મેથીની ભાજી, આદુ લસણ અને મરચાંની પેસ્ટને બનાવીને રાખી હતી તે બધી અંદર ઉમેરી દઈશું। અત્યારે મેં અડધી પેસ્ટ એડ કરી છે। આપણે થોડું થોડું મિક્સ કરતા જશું અને પેસ્ટને એડ કરતા જશું। અહીંયા આપણે થોડી થોડી પેસ્ટને એટલા માટે ઉમેરવાની છે કે લોટ વધારે પડતો નરમ ના થઈ જાય। જો તમારો લોટ વધારે નરમ થઈ જાય તો તેમાં તમે થોડો કોરો લોટ પણ ઉમેરી શકો છો। જો લોટ વધારે કઠણ થઈ જાય તો એમાં આપણે સાદું પાણી ઉમેરી શકાય છે। તો આ રીતે થોડી થોડી કરીને બધી જ પેસ્ટને એડ કરી દીધી છે અને આપણો સરસ મજાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે અહીંયા આપણે થેપલાનો લોટ થોડોક સાધારણ નરમ જ રાખવાનો છે। નરમ રાખવાથી થેપલા એકદમ સોફ્ટ બને છે। તમારે થેપલાને જેટલા પાતળા વણવા હોય તેટલા તમે વણી શકો છો। ઉપરથી થોડું તેલ લગાવી થોડો લોટને મસળી લેશું। હવે તમારે નાના મોટા કેવડા થેપલા બનાવવા છે તે રીતે લુવા તૈયાર કરી લે। તો મેં અહીંયા રોટલી જેવડા સાઈઝના લુવા કરી લીધા છે। આ રીતે એક સરખા લુવા બનાવીને તૈયાર કરી લેશું। તૈયાર કરેલા લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી રોટલીની જેમ આપણે વણી લેશું। અહીંયા આપણે ભાજીની પેસ્ટ બનાવીને લોટ બાંધ્યો છે, જેના કારણે થેપલું આપણે ગમે તેટલું પાતળું વણી શકાય। અહીંયા આપણે વચ્ચે વચ્ચે કોરા લોટની જરૂર પડે તો થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લેવાનો। તો મેં અહીંયા વધારે પડતું થેપલાને પાતળું નથી વણ્યું, રોટલીની જેવું થેપલું વણીને તૈયાર કર્યું છે। તે જ રીતે બધા જ થેપલાને વણીને તૈયાર કરવાના છે, જેથી થેપલા શેકતી વખતે સરળતાથી આપણે શેકી શકીએ। અહીંયા આપણે ભાજીની પેસ્ટ ઉમેરવાથી થેપલા એકદમ લીલા બને છે। આપણે એમાં થોડી ભાજીને કટ કરીને એડ કરી છે, જેના કારણે તેનો દેખાવ ખૂબ જ સરસ આવે છે। આ રીતે બધા જ થેપલા વણીને તૈયાર કરી લેશું।
તો શેકવા માટે તવો ગરમ કરીશું. તો તવો ગરમ થાય એટલે થેપલાને એડ કરી દઈશું. અહીંયા તમે થેપલાને કોઈ પણ પ્રકારના તવા ઉપર શેકી શકો છો. એક તરફ 1 થી 2 મિનિટ જેવું શેકાઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી દેવાની. બીજી તરફ પણ 1 થી 2 મિનિટ જેવું થાય એટલે ઉપરના ભાગમાં તેલ લગાવી દેવાનું. ત્યાર પછી બંને સાઈડ તેલ લગાવી એકદમ સરસ રીતે શેકી લેવા. તો આ થેપલાને ખૂબ જ ઓછા તેલમાં શેકો તો આ થેપલા ખૂબ જ સરસ અને સોફ્ટ બને છે. તમે અહીંયા તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ સિવાયના પાલક અને મેથીના થેપલા કઈ રીતે બનાવવા એની રેસીપી જોઈએ તો મને કોમેન્ટ કરીને કહેજો, એટલે હું તમને પાલક મેથીના થેપલાની રેસીપીને શેર કરીશ. તો હવે આ રીતે બધા જ થેપલાને શેકીને તૈયાર કરવાના છે. આ થેપલાને તમારે હજી લાંબો સમય સુધી સારા રાખવા હોય તો એ થેપલાને હજી વધારે પતલા વણવા અને થોડા વધારે તેલમાં શેકવાના, એટલે તમારા થેપલા 10 થી 15 દિવસ સુધી સારા રહેશે. તો આ રીતે બધા જ થેપલાને શેકી અને તૈયાર કરી લીધા છે. તો આપણે તેને લસણની ચટણી આ સાથે સર્વ કરીશું. વળી આ થેપલા પણ ઠંડા થયા પછી પણ એટલા જ પોચા રહે છે. જો તમને મારી આ થેપલાની રેસીપી ગમી હોય તો તમે જરૂર ટ્રાય કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડીયોને લાઈક કરી તમારા બધા જ ગ્રુપમાં આ મારો થેપલાના વિડીયોને શેર કરજો.